જય દ્વારકાધીશ ભાઈઓ, તમારો બધાનો મારા એક નવા બ્લોગમાં સ્વાગત જ છે. તમને ખબર જ છે કે આપણે રાખીએ છીએ ગાયો, અને તમને મને ગાયો બતાવતા છે, બીજું કોઈ આવડતું નહીં. તો હાલ આપણે ટાઈમ થઈ રહ્યો છે 11 વાગી રહ્યા છે, દિવસના, રાતના નહીં. તો હાલ 11 વાગ્યાનો ટાઈમ થઈ રહ્યો છે અને અમારા રહેલા બધા પેં કરી રહ્યા છે. આ રહ્યું જે આપણું નવું ફેમિલી મેમ્બર હતું એ પોટાડિયાવાળું. હેલો, ચલો બધાને આય બોલી દઉં. તો આપણું પોટાડિયાનું છે, હજુ સુધી દૂધ નથી પીતું, ગાંડું થઈ ગયું છે. અને આપણો ગોડિયાનો પહેમો એ પેમાં. ચલો, આ મારા કાળુભાઈની છે, પેલી જે આપણે દોડાવાળી ગાયો છે એનું નામ છે ડાંગો. અને આનું શું છે એ ખબર નથી, હજુ નામ રાખવાનું બાકી છે. આ બાડીમાં ના આવ્યા આ રહી આપણી ધોળાની રેલી. આ લોઠા તો બધા એમની જ ફરી ગયા, 4-5 તો ઓવા વગર ફોગરની સાર ખાઈ રહ્યા. આ એમની ખાઈ રહ્યો. હું કેવું લ્યો, ચાલ બધાને કહી દે હાય. મફતનું ખાય હાય કે, મફતનું ખાઈને હાય કે તારું હાય કે. તો આપણે બધા રેલા તમે જોઈએ કહો, થોડો ગળેલા હા અને થોડો તાજા હા. આ ગળેલા રે બધા મંદામાં આવી ગયા હતા, અને આ તાજા રે એને તવડાઈને કર્યા નહીં બઢિયા. તો આમ તો આપણે હાલ તો ફૂકી સારા નાખીએ, વચમાં તો આપણે લીલી સાર પણ લાવતા હતા, પણ હવે લીલી સારમાં શું છે ખબર, પટી ગયું યાર. એ આર્યું જો ઓની તો મમ્મી દૂધ જ પાટી નહીં, ઓન તો ટોટીથી પાવું પડી યાર. ઓની મમ્મી હા પણ ઓને મૂકીને જતી રહી, એકલી જતી રહી. આર્યું એકલું રહી વિચારું નહીં ચીકુડા. આર્યું આપણે પોટાડિયાનું. હેલો પોટું, હેલો સુલુલુલુ. અરે ભાઈ તો આપણા પાછળ જાય કર. આ તો ઘેલો થઈ ગયો, ઘેલો પાગલ છે પાગલ. પેલો જો 1000 ભામ થઈ ગયેલો મારો ગોઠતો એને તો બહુ થવડાવે છે ભાઈ. દોડું લઈને એને હામો કર્યો ને ત્યાં તો એનું ઠકાણું જ પડ્યું. તો અરે આપણે જ્યાં રહેલો હોય જોઈ લો, કોઈ રહી બાઈ ના જાય. પછી પાછળથી કહેતા નહીં કાઢ્યું, જલ્લું રહીને આવ્યું. કડિયા ઓમતા કેમ. તો ચાલો ત્યાં આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ આપણે તમને હવે કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આપણા તરફથી જય દ્વારકા.